ગુડ મોર્નિંગ ગાય, જય માતાજી. તો ગાય એના પપ્પા ઉર્વશી પપ્પા કામે વયા ગયા છે અને ઘરનું થોડુંક જ કામ બાકી છે. કામ થઈ ગયું છે. આપણે જો ઉર્વશી ત્યાં રમે છે. જો ટીશ્યુમાંથી એ કાઢી લઈએ એ બીજું આપણે કામ થોડુંક જ બાકી છે. કચરા પોતા જ બાકી છે અને ઉર્વશી ત્યાં રમે છે. ગાય આજે વરસાદ છે એટલે કપડાં બહાર ન નખાય, કપડાં ધોઈ નાખીએ અને પછી વરસાદ જેવું છે એટલે આપણે બહાર કપડાં નખાય નહીં. જોઈએ કેવો વરસાદ છે, અંધારું તો છે. આખો દી વરસાદ ચાલુ જ રહેશે. તો ગાઈસ આપણે અત્યારે કપડાં ધોઈ નાખીએ ને ઉર્વશી રમે છે ત્યાં લગી એને રમવા દઈએ ને પછી કપડાં ધોઈ નાખીએ ત્યાં લગી ફ્રી થઈ ગયા છીએ. અને આપણે કપડાં ધોઈ નાખ્યા છે. આપણે બહાર વરસાદ આવે છે એટલે અહીં કપડાં નાખવા પડ્યા. અને આપણે જો ઉર્વશી રમે છે, જમવાનું થઈ ગયું છે એટલે એને જમાડી દઈએ. ને 3 વાગી ગયા છે, 2 વાગી ગયા છે એટલે એ જમી લે એટલે એને સુડાઈ દઈએ ઘડીક. તો મારે શક્કરપારા કરવા છે એટલે એ સૂઈ જાય એટલે શક્કરપારા કરી નાખું. ને એને નાસ્તો બનાવવો છે એટલે નાસ્તો બનાવી નાખીએ. ઘડીક પેલા ગાંઠિયા ખાતી તો ગાંઠિયા હાથું બહારથી ગાંઠિયા આવે એને કરતાં ઘરે બનાવી નાખીએ શક્કરપારા. એટલે એ શક્કરપારા એને હાથું બનાવી નાખીએ, એને ઘડીક સુડાઈ દઈએ. ગાઈસ આપણે ઉર્વશી ઉઠી ગઈ છે ને આ બેઠે બેઠે જો શક્કરપારા બનાવે તો શક્કરપારા ખાય છે. હો બધા ખાઈ જજે. ખાઈ જાય ને નહીં ખાય તો લાય પાછા લાય નથી ખાવાનું તો લાય મને પાછા દે. ગાઈસ મેં સમોસા કરી છે. મેં બાંધ્યું તો શક્કરપારાનો લોટ, તેમાં ખાંડ ઓછી થઈ ગઈ એટલે મેં બસ ઉર્વશીને ખાવા દીધા. અને આટલા શક્કરપારા બનાવ્યા છે. સમોસા હાટું તૈયાર કરું છું કેમ કે એમાં ખાંડ ઓછી થઈ ગઈ તો ભાવે નહીં શક્કરપારા મોરા. તો ગાઈસ થોડી શક્કરપારા બનાવવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. બટેકા આપણે બફાઈ ગયા છીએ એટલે આપણે સમોસા બનાવી નાખીએ. સમોસા કે કચોરી બનાવી નાખીએ બેમાંથી. અત્યાર લગી આપણે બટેકાનું સમોસાનો મસાલો કરી નાખીએ ને દીદી ત્યાં લગી આપણે ઉર્વશી ખાઈ લે ત્યાં લગી આપણે તૈયારી કરી નાખીએ. હેલો ગાઈસ, તો અત્યારે આપણે આવી ગયા ઓફિસેથી ઘરે અને અત્યારે વાગી ગયા છે રાતના 7:30. અને ભાઈ આજે તો વહેલા આવી ગયો છે કારણ કે ઉર્વશી અમારે તો હાથ કર્યો. લોક ચાલુ કરો એટલે હાથ કરવાનો. શું છે? હું રમશો? હા આપ કશો. ખાધું લાગે છે. શું ખાધું છે? સેવ મમરા. ગાઈસ અમારે જો આજ બને છે. શું બનાવવાનું છે? યાદ અમારે કાંઈક મહેનત થાય છે. થતી હતી બીજી મહેનત પણ થઈ ગઈ છે બીજી મહેનત. કે ઉર્વશી આવી ગયા. શક્કરપારા બનાવતા હતા ઉર્વશી. એનું કારણ ગળ્યું પાણી ન નખાણું એવું થયું. હા તો ભાઈ જો અત્યારે આપણે મસ્ત મજાના સમોસા બને છે કારણ કે શક્કરપારા બનાવવાના હતા પણ એમાં કંઈ એને મજા ન આવી, સ્વાદ ન આવ્યો. એટલે જો આપણે લોટ, આ મસાલો, લોટ શેનો લોટ છે? મેદાનો લોટ ને સમોસા બને છે. જો આપણું પહેલું સમોસું કમ્પ્લીટ થઈ ગયું હોય. જો તો ભાઈ મસ્ત મજાના જો આપણે આવી રીતના સમોસા બનાવવાના આવ્યા તો 2 બની ગયા. જો તો ગાઈસ આપણે બનાવવાના છે આજે સમોસા. એટલે હું થોડીક મદદ કરાવું એટલે ટાઈમે આપણે ખાવા મળી જાય. બીજું જમવાનું બનાવ્યું એમ થોડા જમતા કટાણું ખાવાનું આવે જવાનું. આમાં કડાઈમાં છે તો ખરા હે મોટું કઈ ત્યાં બનાવ્યું હોય ને કઈ ને કઈ તો આપણે આવવાના સમોસા બને એટલે સમોસા ખાઈ લઈએ. બીજું તો આપણે થોડીક મદદ કરાવીએ. મળીએ આપણે થોડી વાર રહીને હમણાં બની જાય પછી તો આપણે એને થોડી હેલ્પ કરી નાખીએ. ઓકે ગાઈસ, તો આપણા સમોસા બનીને થઈ ગયા છે કમ્પ્લીટ.
એક સમોસું બાકી છે જે સંગીતા બનાવે છે હું તમને બતાવું છું. એટલે જો મસ્ત મજાના સમોસા ભરાઈ ગયા છે મસાલામાં જો. અને આ એક સમોસું બાકી છે. સમોસું નથી તો ગોળ બનાવે રાઉન્ડ કચોરીનું. જો આ ટાઈપનું આમાં પણ બરોબર બનતા નહોતા જો. એટલે આપણે આ સમોસા બધા બનાવ્યા છે મસ્તીના. આપણે બનાવેલા હો મસ્તીના. હું આવડે આ લોકોને મસ્તીના સમોસા બનાવ્યા આપણે થોડા જવા તો કાઢી દઈશું. જો એને કચોરી બનાવી નાખી છે. ઉર્વશી આપણે ક્યાં રમે જો બરાબર. અને સમોસા આપણે જ્યાં તળવાના બાકી હે હા રાઈડ ચારે બાજુથી આમ નાઈટ ભાઈ બારા હોય એવું લાગે. જો ભાઈ અમારે થંબનેલ લેવા હાટુથી ગોઠવાય છે. આજે આપણે એટલો મસાલો લીધો છે તો આનો આપણે જો ચણાનો લોટ લીધો છે હે એક બાજુ સમોસામાં એક બાજુ જ હોય દુકાનવાળા એક બાજુ જ ભરે. તો ગાઈસ આપણે ચણાનો લોટ લીધો છે. આ જે મસાલો લીધો ને એને ગોળ ગોળ રાઉન્ડમાં કરીને ચણાના લોટથી પાછા એને તળી નાખશું. ને આ જો સમોસા બધા હરખા કરે અને આપણું તેલ થાય છે ગરમ. એટલે હું નથી તળવાનું એ તળવાના કારણ કે આપણે ખાલી લોટ બનાવી દેવાનો છે. અને એ છે ને જો આનું કરી નાખશે ગોળ ગોળ આમાં ઓલી ગોરીંટા કરી ચણાના લોટવાળા કરી તળી નાખવાના છે ઘા. પછી બધું આપણું કમ્પ્લેટ. તો હવે આપણે ફટાફટ અને લોટ ધોઈ નાખીએ. લોટ ધોઈને આ લોકો ગોળીના વાળે એટલે મળીએ આપણે હે વડો તો પાવ કેમ ખાવું વડા પાવનું? હા તો જો આવા કંઈક સમોસા બીના કહેજો કેવા બીના ને આ ગોળ એ છે એમાં એમાં રાખી દો ને પછી આપણે ચણાના લોટમાં ડોઈને તળી નાખશું. ચાલો થોડા બને એવા કરજો બગડે નહીં. દેવા જવા જો આપણે દેવું પડે તો ગાઈસ હવે થોડા કોઈ મોટા મોટા રાખો વાંધો નહીં. તો જો એ હવે મીડા છે ગોળ ગોળ વાળવા મસાલાના. તો આપણે ફટાફટ લોટ ધોઈ નાખ્યો જ્યાં પાણી નાખવાનું બાકી છે. ઉર્વશી જો ભાઈ જો તો ભાઈ ઉર્વશી ત્યાં રમે છે ને આપણે ધોઈ નાખ્યો લોટ અને મળીએ આપણે હમણાં સમોસા તળાઈ જાય પછી. તો ગાઈસ આપણે એમને કીધું તું આ વડાનો લોટ દોવા ચણાનો લોટ દોવા. આ જો ઓલી સાય નો ફેરાતા ખાટી છસ આ એમ ફેરવે છે. એમ થોડી હોય કઈ એ કઈ સાય ફેરવો છો તમે? અહીંયા દો લોટ દોવાનું કહીએ તો સાય ફેરવા માંડે. જો 8 વાગે આજે 8 વાગી ગયા છે. હા એ મીઠું શાક જો નાખવા જ મંડ્યા. ઓછું ન હોય તો વધી જાય. હો ઓછું હોય તો વધારે થઈ જાય. હા ખાલી આ કરવાનું છે ને? હા ઈ જ કરવાના છે. હવે હે ને રાખું? હા એક હાથ પર જો દેખાય તો એક હાથનો મસાલો છે અને એક હાથનો લોટ ઉતારે છે. આપણો લોટ મસ્ત મજાનો દોવાઈ ગયો છે. જો હાથે નથી બગાડવા પડતા. હરખું જો નીચે ન થાય દેવાનું હરખું જોઈ. આ કેમ થોડું થોડું રહી ગયું? હળદર નાખો. ડિપ્રેશન આ ઘરનું લોટ છે ને એટલે થોડું થોડું છે. આમ લાઈટમાં દેખાડો. હા તો ઘર દુકાનેથી લાવીએ તો ને આવું થોડું ન હોય. ઘરની डिप्रेशन દાળનું છે. गांव का लोग गांव की दाल. गांव के चने का पीछा हुआ होता है, पीछे हुआ होता है. चना दाल નું છે ઘરે દળેલી છે. તાજો ઓકે
હવે જો મસ્ત મજાનું લોટ શાકીને તો જવો બાંધતા ના આવડે ને એટલે આમ ધોઈ લેવાનું. ગાઈસ મને નથી આવડતું એટલે એમને બેહાડ્યા. ખારું ખારું થઈ ગયું. હવે તમારે જોવાનું, વડા તમારે ખાવાના. ગાઈસ આપણે આ વડા થઈ ગયા છે. તો ગાઈસ अपना बेसन हो जाए कम. તો હાલો હું તેલ મૂકી દઉં, है તેલ મૂકી દઉં. तो गाइस जो एनु હવે એનું કામ થઈ ગયું है कंप्लीट. और ये देखो, મૂકી દઉં. ये देखो अपना समोसा हो गया, यहाँ पे वड़े हो गए, यहाँ पे लोट भी हो गया. का कंप्लीट થઈ ગયું है. તો હવે ગાઈસ તેલ થઈ ગયું है गरम. तो फटाफट तળી નાખીએ ને હવે જમી લઈએ. લાગી છે ભૂખ. और चलिए मिलते हैं बाद में हम. ચટણી નથી. આને શું કરે છે ઈ? તો ગાઈસ જો અમારે અહીંયા ઉર્વશી જો અહીં રમે છે તો ગેસમાં, ને આપણે અહીંયા ચૂલો શું ઓલો ચડવાનું ચાલુ થઈ ગયું ને જો પરસ્યો. ને આપણે જો અહીંયા સ્ટેન્ડ લગાડી દીધું છે ટાઈમ લાઇટ લેવા માટે. તો તમને એ પણ વિડીયોમાં જોવા મળી જાય. અત્યારે જો સમોસાને એવું તળાવવાનું ચાલુ થઈ ગયું છે. તો ભાઈ હવે તમને એમ લાગતું હોય છે કે વિડીયો ઓછા થાય ઊંચાઈ તરફ મૂકી દઈ તો એટલી મહેનત થાય છે પાછળ. કામ કાંઈ નથી, ખાલી સમોસા જ બનાવવાના છે. પણ ડબલ શૂટ કરવા પડે, ડબલના વિડીયો ભેગા કરવા પડે, એડિટ કરવું પડે, એવું બધું છે. એટલે હું મારા કહીએ કહું કે ભાઈ તમે સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક કરતા જાઓ. હા જમવાનું કે જમવાનું બસ ગાય જો એટલા રહ્યા છે ને તો એટલા તળાઈ ગયા છે. તો આ બધા તળી લે. હા તળી લે પછી મળીએ આપણે. તો ગાઈસ આપણે સમોસા તળાઈ ગયા છે. સમોસા તળાઈ ગયા, હવે ગરમ છે બહુ. હવે આપણે વડાનો વારો, વડા તળી નાખીએ. સમોસા થઈ જાય એટલે આપણે સમોસા થઈ ગયા એટલે આપણે વડા કરી નાખીએ. બધા ભેગા નાખી દો, હે બધા ભેગા. ના ના એને તેલ છે. તો આપણે આ પહેલી વખત વડા કરું છું, હું નથી કરતી. હેમંત સિંહ પપ્પા કરે છે. હું કાંઈ નથી કરતો, તું કરે છે. હું તો ભાઈ બ્લોગ શૂટ કરું એ જો કરે એટલે એમ નહીં, તો આ લોટમાં વડા હું ક્યાંક કોઈ દી કરું છું. હાથમાં ટીપા ન કરવા દેવા ઠીક છે. મને નથી આવડતું. એમ તો હું કરું પણ ક્યારેક ક્યારેક થોડી બીક લાગે તેલ ઓળવાની. તો આપણે આ થઈ ગયા છીએ, તળાઈ જાય એટલી વાર છે. જો આમ કેટલું ઓલું થઈ ગયું છે. પહેલી વખત મેં વડા પાડ્યા છે આમાં. હું વડા અને ભજીયા હોય તો ઠીક, આ વડા તો હું પહેલી વખત બીક લાગે. તો ભાઈ જેને આપણે પાડવા દઈએ વડા નકરી તેલ ઉડાડશે. તો હવે પાછું તમે ટાઈમ લાઈન થોડુંક જોઈ લો. તો ફાઇનલી ગાઈસ આપણું જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. એટલે કે આપણે સમોસા, ગોટા અને ચટણી ને બધું બની ગયું છે અને આપણે જમવા બેસી ગયા છે. તો હું તમને બતાવું છું. હવે મસ્ત મજાના સમોસા બની ગયા છે. ઉર્વશી પણ રાજી થઈ ગઈ છે.
ઉર્વશીને મજા આવે છે. અને આપણા મોટા બની ગયા છે તો લે આને શું થાય, શું થાય છે? હા જો કેમ પણ થાકી ગયા છો મોટા બને? હે ગરમીની સામે તો ગાય આપણું બધું બની ગયું હે. તો બસ આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે. હવે આપણે જમી લઈએ ફટાફટ અને મળીએ આપણે પછી નિરાતે જમીને હે પંખો મને શું ખબર તમે રૂમમાં મૂકીએ હોય ફરશે નહીં તો હા હાથ નાખ્યા કરશે આપણે જમવા નહીં દઈએ. જો પગમાં પડી તો ભૂ થઈ જત. જો એને પાણી ખાધા પહેલા તો પાણી જોઈએ ને મારી ગોળે. જો લઈ લે જો ઓલો બટકું ભરી જાય ને તો રાત ફાટી જાય. જો ભાવ એવું જો લે જો ભાવ એવું જો લે પગો વે લ્યો ને લ્યો પગો વે કરો. હાલે ભૂ હાલે ભૂ હાલે પી લે ગાઈસ જો આગળ તો અહીંયા આપણે જમવાનું થઈ ગયું છે ચાલુ. હા કેમ બને મસ્ત બને મસાલો કોને બનાવ્યો? મસાલો ઓય તો કે બનાવ્યું કોને? ખાલી તમે તો પણ ઓલો એની માટે લોટ પણ હવે છે હોકાર નો દઈને ચાલે રાયડું નહીં કાવે. હા જોઈ લીધું હવે કાંઈ તો બસ મસાલો કોને બનાવ્યો? મેં મસાલો લોટ કોને જોયો? લોટ થી મતલબ ન હોય, વઘારથી મતલબ હોય. મસાલાથી હોય. હા ગાઈસ તો મસ્ત મજાનું જમવાનું બની ગયું છે. તો બસ ગાઈસ હવે અમે જમી લઈએ ને મળીએ આપણે પછી વિડીયોમાં આગળ. શું ભાઈ તો ગાઈસ આ લોટ આપણે તમે વિડીયોમાં આગળ જોયું હશે ને લોટ આપણે જોયો તો સમોસા આપણે ભર્યા હતા ખાલી મસાલો એને બનાવ્યો હતો બાકી બધું આપણે ગયેલું કચોરી મસાલો જો. તો મસ્ત મજાનો મસાલો ભરેલી આખી કચોરી બનાવી છે. ખાતો કેવી છે એ સાહેબ તો ગરમ છે હે ગરમ છે. તો કાંઈ નહીં કાંઈ ચાલો હવે જમી લઈએ. મને લાગી છે ભૂખ એ તો બોલ્યા કરશે મને લાગી છે ભૂખ તો હવે જમી લઈએ. અને હા અત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ કરી નાખો યાર તો આપણે ફટાફટ જમી લઈએ. હેલો ભાઈ તો આપણે થઈ ગયા છીએ જમીને ફ્રી અને અત્યારે વાગી ગયા છે રાતના 9:30 અને આપણે અત્યારે તૈયાર થઈ ગયા છીએ. તૈયાર એટલા માટે થઈ ગયા છીએ એક આપણે રીલ શૂટ કરવાની છે. આજે રીલ શૂટ કરવાનો ટ્રાય કરવાનું છે બરાબર. અને જો અહીંયા જો બે ગયા હાલો તૈયાર થાવ રીલ શૂટ કરવાની છે. ઉર્વશી જો આપણે અહીંયા રમે છે, સંગીતા રમે છે, જમીન બધા વાસણ ઉઠીને થઈ ગયા છે કમ્પ્લીટ. તો એટલે બ્લોગને આપણે અહીં એન્ડ કરશું કારણ કે હજી મારે રીલ શૂટ કરવી છે એટલા માટે. તો આ રીલ તમને આ બ્લોગની આગળ જોવા મળી જશે. અને પહેલી વાર આપણે રીલ શૂટ કરી કે આવડતું નથી. હા કેવી બને કોમેન્ટ કરજો. તો બધા રીલ શૂટ કરી લઈએ અને આ વિડીયોને આપણે એડ કરશું. તો આ વિડીયો અહીંયા સુધી જતો આશા છે કે તમને ગમ્યો હોય છે. ગમ્યો હોય તો યાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કાલે ફરી નવા બ્લોગમાં. બાય બાય, જય માતાજી. તો સબસ્ક્રાઈબ કરવાનું કહી દો. સબસ્ક્રાઈબ કરો, શેર કરો, પછી લાઈક કરો. ગુડ નાઇટ. તો બસ ગાઈસ મળીએ આપણે કાલે નવા બ્લોગમાં. તો નવો બધો સબસ્ક્રાઈબ કરી નાખો અને રીલ આવે જોવાનું ભૂલતા નહીં. મળીએ આપણે કાલે નવો બ્લોગ.